તો આપણે બધાએ ગૌરવ લેવું જોઈએ, કારણ કે આપણું 400 જરદોનું ઘરેણું હોય. અને હવે તો પહેલા શરૂઆત કરીએ તો મિત્ર એક શરૂઆત કહેવાય, અને ત્યારથી લઈને અત્યાર સુધી ધારાસભ્ય, ત્યારબાદ મંત્રી. એટલે કાલે સવારે કમરા ચોકડીથી આપણે ફાગવેલ મુકામે આપણા ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના દર્શન કરવા માટે જવાનું છે, અને સૌએ ગાડીઓ સાથે જવાનું છે. તો આપણે સંજયસિંહ મહેડા સાથે આપણે સૌને જોડાવાનું છે. તો જેટલા લોકો અહીંયા જોઈ રહ્યા છે મને, એ આપણી 18 આલમને, 18 નાતને જાહેર આમંત્રણ છે. અને એટલા માટે આવવાનું કે તમને ને આપણને બધાને ગૌરવ હોવો જોઈએ કે આપણો ભાઈ મંત્રી બન્યો હોય ને ત્યારે આપણે ઘરની ગાડી લઈ અને ભાઈની પાછળ પાછળ જવાનું. અને એટલા માટે જેટલા લોકો ક્ષત્રિય જોઈ રહ્યા છે એમના માટે તો ખાસ કે સંજયસિંહે બહુ જ બધી મહેનત કરી છે, અને કાલે અવશ્ય બધા પધારજો. તો કાલે સવારે કમરા ચોકડીથી ફાગવેલ મુકામે જવાનું છે. સવારે 9 વાગે બધા આવી જાવ. સૌને જય માતાજી. આપણે બધાએ ગૌરવ લેવું જોઈએ, કારણ કે આપણું 400 જરદોનું ઘરેણું હોય. અને હવે તો પહેલા શરૂઆત કરીએ તો મિત્ર એક શરૂઆત કહેવાય, અને ત્યારથી લઈને અત્યાર સુધી ધારાસભ્ય, ત્યારબાદ મંત્રી. એટલે કાલે સવારે કમરા ચોકડીથી આપણે ફાગવેલ મુકામે આપણા ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના દર્શન કરવા માટે જવાનું છે, અને સૌએ ગાડીઓ સાથે જવાનું છે. તો આપણે સંજયસિંહ મહેડા સાથે આપણે સૌને જોડાવાનું છે. તો જેટલા લોકો અહીંયા જોઈ રહ્યા છે મને, એ આપણી 18 આલમને, 18 નાતને જાહેર આમંત્રણ છે. અને એટલા માટે આવવાનું કે તમને ને આપણને બધાને ગૌરવ હોવો જોઈએ કે આપણો ભાઈ મંત્રી બન્યો હોય ને ત્યારે આપણે ઘરની ગાડી લઈ અને ભાઈની પાછળ પાછળ જવાનું. અને એટલા માટે જેટલા લોકો ક્ષત્રિય જોઈ રહ્યા છે એમના માટે તો ખાસ કે સંજયસિંહે બહુ જ બધી મહેનત કરી છે, અને કાલે અવશ્ય બધા પધારજો. તો કાલે સવારે કમરા ચોકડીથી ફાગવેલ મુકામે જવાનું છે. સવારે 9 વાગે બધા આવી જાવ. સૌને જય માતાજી.